તો કેમ છો બધા મિત્રો ને બધાને ગુડ મોર્નિંગ। અને મિત્રો આજે લગભગ હું 10-11 દિવસથી આ વિડીયો અપલોડ કરું છું, પણ આજે એક એવો ચેલેન્જ લેવો છે કે 2 મહિના સુધી સતત હું વિડીયો બનાવીશ। ચોક્કસ 2 મહિના સુધી હું વિડીયો બનાવીશ, એક દિવસ વિડીયો બંધ નહીં હોય, ડેલી બ્લોગ આવી જશે મારો। એટલે એવો એક આપણે શું કહેવાય ચેલેન્જ લીધો છે। એટલે આપણો મિત્રો કાયમી ડેલી બ્લોગ આવી જશે, તમે બધા સપોર્ટ કરજો। બાકી તો બાયપાસ રોડમાંથી આવી ગયો, કોઈ હે નહીં આજુબાજુમાં। જોવો વાતાવરણ વરસાદ જેવું છે। જોઈ ગયા માથે વાદળા મંડાણા, ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે। એવું વાતાવરણ છે મિત્રો। આપણા ઝાડવા થોડા કોરાઈ ગયા, કાર્ય બતાવું। મિત્રો ઘણા લોકો એવા હોય છે જેને વિડીયા બનાવવા છે પણ શરમ આવે। કહેવાની શરમ મિત્રો, એમાં કંઈ શરમ જેવી તો વાત છે નહીં। આપણે કંઈ ખરાબ તો કરવું નથી, આપણા જીવનના આપણે દ્રશ્ય બતાવવા એ કંઈ કોઈ ખોટી વાત થોડી છે। અને તો પછી તમને શરમ આવતી હોય તો શરમાવો ભાઈ તમારું, આપણે કોઈને કંઈ કહી ન શકીએ। તો હું તો સપોર્ટ કરું કે ભાઈ શરમાવાથી કંઈ કોઈને મળે નહીં। અહીં પથ્થર પૂજે મળે નહીં હળીને, અને મળે તો પૂજું મોટા પહાડ। અહીંયા કંઈ શરમાવાથી કંઈ મળતું નથી। એટલે મહેનત કરો અને વિડીયો બનાવો, એક ફેરા શરમ મૂકી દો, અને તમારી શરમ તમારા પરિવાર સાથે જ જશે। હું તમને સપોર્ટ કરું એમ નહીં, એક ફેરા તમારો પરિવાર તમારી સાથે ઊભી જાય એટલે તમને પછી ઉગે ને કોઈ ન ફૂગે। આ એક ફેરા તમારે તમારી રીતે મહેનત કરવી પડે તો કોઈક તમને સપોર્ટ કરે। તો અહીંયા મિત્રો વરસાદ પણ ચાલુ છે અને વેલ્ડિંગ કામ પણ ચાલુ છે। બાપા વેલ્ડિંગ કરે વરસાદનું, માથે વાદળું હતું હોયું ગયું ને હવે ખાઈ પી લઈએ, ખાઈને વળી પાછા કરીએ મિત્રો। તો મિત્રો રાતના વાગ્યા 9:30 ને હું આવી ગયો નોકરીથી ઘરે। તો હવે આપણે જમી લઈએ। તારે ચૂલે રોટલી બની ગઈ, તારની રોટલી બનાવી। તો હાલો હવે આપણે જમી લઈએ। જમી અને પછી થોડો વિડીયો બનાવું। તો હવે મિત્રો આપણે જમી લીધું, નાઈ પણ લીધું અને હવે થઈ ગયા ફ્રી। તો આપણે કાલ મળીએ નવા બ્લોગમાં।